मैं विनोद भट्ट। आप देख रहे हैं विचार क्रांति न्यूज। सत्य की आवाज जनता के साथ में आपका स्वागत है। एक नजर आज की बड़ी खबरें पर। નડિયાદ ગામના રસ્તાઓ જે રીતના બનાવ્યા પછી તૂટી જાય છે, 3 મહિના 4 મહિના પછી ખોદવા પડે છે સમારકામ માટે. એટલે સરકારની એક કોમન એસઓપી છે જેનું પાલન થતું નથી. એટલે આજે અમે ઇન્ચાર્જ કમિશનરશ્રીને નડિયાદ મહાનગરપાલિકાને એક આવેદનપત્ર આપવા આવ્યા છે કે એક એસઓપી છે જેનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવે. એટલે કે જે પણ સોસાયટીની અંદર રોડ બનાવવામાં આવે કે જાહેર રસ્તાઓ ઉપર રોડ બનાવવામાં આવે ત્યાંની પ્રજાને 15 દિવસ પહેલા ઇન્ફોર્મ કરવામાં આવે. એટલે ધારો કે સોસાયટીની અંદર રોડ છે તો MGVCL છે, પાણીની પાઇપલાઇનો છે, ગટરોના કનેક્શન છે, ઇલેક્ટ્રિકના કનેક્શનો છે, ગેસના કનેક્શનો છે, આ બધા જોડે સરકાર જ સંકલન કરે અને 15 દિવસ પહેલા એ લોકોને એક કાગળ દરેક ડિપાર્ટમેન્ટને મોકલી દે કે ભાઈ આ સોસાયટીમાં અમે રોડ બનાવવાના છે. એટલે એક ડિપાર્ટમેન્ટ જઈ અને સોસાયટીના પ્રશ્ન સોલ્વ કરે. ઇલેક્ટ્રિકની લાઇટો જે આપણે નાખવામાં આવે છે એના પ્રકાશ ડીમ પડી ગયા છે, એની લો વોલ્ટેજની લાઇટો નાખવામાં આવી છે. એટલે આ બધા જ પ્રશ્નો હવે જ્યારે મહાનગરપાલિકા થઈ ગઈ છે ત્યારે સરકારના પ્રતિનિધિઓ જ ધ્યાન આપે. એના માટે આજે અમે એક આવેદનપત્ર આપવામાં આવ્યા છે. એક એસઓપી છે સરકારની કે જેની અંદર વાસ્તવિક ટ્રાફિક મુજબ ડિઝાઇન કરવું, રોડ સબગ્રેડ માટીનું પરીક્ષણ અને પાયાની તૈયારી કરવી, એટલે રોડની નીચેનું માટીનું યોગ્ય પરીક્ષણ કરવું ખૂબ જરૂરી છે કે જેના કારણે રોડ તૂટી ના જાય. યુટિલિટી શિફ્ટિંગ એટલે પાણીની લાઈન, ડ્રેનેજ લાઈન, ગેસ લાઈન, વીજ કેબલ અને એફઓસી જેવી યુટિલિટી લાઇટોનું શિફ્ટિંગ રોડ કામ પહેલા પૂર્ણ કરવું, જેથી બાદમાં નવો રોડ તોડવો ના પડે, કાપવો ના પડે. અત્યારે જે નવા રોડો બનાવવામાં આવ્યા છે એની બંનેની 2-2 ફૂટની સાઈડે કાં તો પથ્થર નાખવામાં આવે કાં તો બ્લોક નાખવામાં આવે. એટલે ધારો કે કદાચ કંઈ પણ પ્રશ્ન થાય તો એની અંદર એ બ્લોક કાઢીને કે પથ્થર કાઢીને કામ થઈ શકે ને ફરી પાછા એટલે રોડ તૂટી ના જાય. એટલે ટૂંકમાં સરકાર જે કરોડો રૂપિયા આપે છે એનું સરખી રીતે સંચાલન થવું રોડ લેવલ પર, ગ્રાઉન્ડ લેવલ ઉપર ખૂબ જરૂરી છે, જેની આજે અમે લોકો રજૂઆત કરવા આવ્યા છે. બીજી વસ્તુ કે વોર્ડ નંબર 12 ની અંદર જે સ્ટ્રીટ લાઇટો નાખવામાં આવી છે નાના કુંડના રોડ ઉપર, એનો પ્રકાશ ખૂબ ડીમ પડે છે. એ પ્રકાશ 2 સ્ટ્રીટ લાઇટો વચ્ચે અંતર ઘણું છે. એટલે એ 2 સ્ટ્રીટ લાઇટો વચ્ચે અને સામેની સાઈડ જે લોકો એક આ બાજુ એક સામે જે ત્રિકોણ આમાં નાખ્યું છે એની જગ્યાએ સમસમી લાઇટો નાખવામાં આવે અને 65 વોલ્ટની જો વ્હાઇટ વોર્મ લાઇટ નાખવામાં આવે. ઘણી સોસાયટીની બહાર ઘણા બિલ્ડરોએ નાખી છે જેનો પ્રકાશ અનેરું પડે છે. રાત્રે 2 વાગે પણ દિવસ જેવો અનુભવ થાય. તો મારું વિકાસશીલ નડિયાદ છે તો એની અંદર જો આ એક ઇમ્પ્લિમેશન કરવામાં આવે તો નડિયાદમાં એક મોટો પ્રશ્ન સોલ્વ થઈ જાય એવો છે. વોર્ડ નંબર 6 ની રજૂઆતો કરવામાં આવી. બીજું એવો છે એટલે અમે ન ભાજપની કે ન કોંગ્રેસની, માત્ર ને માત્ર નડિયાદના વિકાસ માટેની આ સંપૂર્ણ રજૂઆતો હતી. વોર્ડ નંબર 6 ની ફતેપુરા ગામની પણ રજૂઆતો અમે લોકોએ આજે કરી છે. એમાં સ્ટ્રીટ લાઇટનો છે, પીવાના પાણીનો પ્રશ્ન છે. બસ આપના માધ્યમથી લોકોને પણ જણાવવું છે કે તમારા કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય, અમે અમારો મોબાઈલ નંબર અને વોટ્સએપ નંબર જાહેર કરેલા છે. તમે અમને તમારા પ્રશ્નો જણાવો, અમે તમારા વતી રજૂઆત કરીશું. અમારો રજૂઆતો માત્ર ને માત્ર નડિયાદના વિકાસ હેતુની હશે.